વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. કે દોસ્તો કાલે જે મેં બ્લોગ મેં બનાવ્યો હતો ભાઈ, એમાં CSK વર્સિસ રાજસ્થાનની મેચ હતી ભાઈ. અને દોસ્તો અમે લોકોએ જે મેં કીધું એકદમ સાચું પડ્યું કે ભાઈ રાજસ્થાન 10 થી 12 ઓવરની આખી મેચ પતાવી નાખશે. અને ભાઈ 100% મારું સાચું પડ્યું કે 12 ઓવરની અંદર દોસ્તો આખી મેચ પૂરી કરી નાખી. ઠીક છે, હવે દોસ્તો આજે જે મેચ છે તે ગુજરાત વર્સિસ પંજાબની મેચ છે. બરાબર દોસ્તો, મારો જો પોઈન્ટ ઓફ વ્યૂની તમે લોકોને વાત કરું તો મને એવું લાગે છે કે ભાઈ ગુજરાત જીતવાનું છે. ઠીક છે. અને દોસ્તો હું સૌથી પહેલાં વાત કરું એમ કરતાં તમે એક કામ કરો કે તમે સૌથી પહેલાં મને કોમેન્ટમાં લખી નાખો કે કઈ ટીમ જીતશે, પંજાબ વર્સિસ ગુજરાત. ઠીક છે ભાઈ. દોસ્તો હું તો તમને મારી વાત કરું તો મને તો લાગે ગુજરાત જીતશે. અને ભાઈ આઈ થિંક 190 સમથિંગ ટાર્ગેટ પણ આપશે, તમે જોઈ લેજો. ઠીક છે. બાકી આ દોસ્ત તમે જોઈ લીધો, કારણ કે દોસ્તો હવે છે ને આ મારા જે વ્લોગ આવે છે ને તો દોસ્તો મેં આખો ટર્નિંગ પોઈન્ટ કરેલો છે કે હવે હું આખા મેચના વ્લોગ બનાવું. બરાબર, કારણ કે ચાલો દોસ્તો જોઈએ હવે કોણ જીતે. ભાઈ મને પણ નથી ખબર. ઠીક છે મિલન, તને કોણ લાગે કોણ જીતે? એવું કોઈ નહીં જીતે. અચ્છા, કોઈ નહીં જીતે એટલે પંજાબ કે ગુજરાત? કોઈ નહીં. મિલન જો ભાઈ નક કાપે છે, કાંઈ નહીં. ચાલો ભાઈ દોસ્તો મિલનને એવું લાગે કે ભાઈ કારણ કે દોસ્તો આ જે મેચ છે ને ઓલા વર્ષે પંજાબની અને KKRની જે મેચ થઈ હતી દોસ્તો, એમાં એ જે મેચ થઈ ની દોસ્તો એક નંબર મેચ થઈ હતી દોસ્તો. મને પણ એવું લાગે છે કે ભાઈ પંજાબની જેની મેચ થાય છે ને દોસ્તો 3 વર્ષથી દોસ્તો અલગ પ્રકારનું કોમ્પિટિશન થાય છે. કારણ કે 2024માં જ્યારે પંજાબની અને KKRની જ્યારે મેચ થઈ હતી ભાઈ, તો 265 રન ચેજ પંજાબે કરી નાખ્યા હતા. ઠીક છે. અને આ ખલે પણ એવું જ થયું હતું જ્યારે પંજાબની જ્યારે 2025માં પંજાબની અને KKRની મેચ થઈ. ઠીક છે. તો ત્યારે પણ એને આઈ થિંક 112 રન પંજાબે માર્યા હતા અને ભાઈ ઓલ આઉટ કરી નાખ્યું KKRને. ઠીક છે. તો આ ખલે મને મોસ્ટ પ્રોબેબિલિટી લાગે છે કે ભાઈ જ્યારે પંજાબ ગમેની સામે હોય તો દોસ્તો મેચ આખો ટર્નિંગ પોઈન્ટ થાય છે. એટલે પણ આપણે ધ્યાન રાખવાનું છે. જોઈએ પણ કોણ જીતે, મને પણ આઈડિયા નથી. રાઈટ, જોઈએ ભાઈ કોણ જીતે. દોસ્તો હું એટલા માટે કહું છું કારણ કે દોસ્તો મેચ આવે છે તો મેચના સ્પેશિયલ બ્લોગ પણ બનાવું. કારણ કે દોસ્તો મને મેચ પર સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે અને ખાસ કરીને ભાઈ IPLમાં તો સૌથી વધારે ઇન્ટરેસ્ટ. મમ્મી આજે કંઈ બનાવવું છે કે નથી બનાવવું? ભૂખ લાગી છે આજે. કાંઈ નથી બનાવવું. ખીચડી કરી નાખી છે. એવું છે. મમ્મી આપણે ચીની રોલ બનાવ્યા હતા, તમને ખબર છે ચીની રોલ બનાવ્યા હતા એ મમ્મી મને બહુ ભાઈ કે ફરીથી પાછા બનાવું છું. લાગશે તો આપણે આ રવિવારે પાછું બનાવશું. એવું છે? કાંઈ નહીં, સારું હાલો ભાઈ. ચાલો તો ભાઈ ફાઇનલી ભાઈ, કારણ કે દોસ્તો અત્યારનો જે બ્લોગ છે ને ભાઈ, કારણ કે ઠીક છે દોસ્તો આપણા કન્ટિન્યુ બ્લોગ, કારણ કે દોસ્તો આપણો પર્પઝ છે ભાઈ ફેમિલી બ્લોગમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ ભાગ, અને એ પણ હું બતાવું છું. અને ખાસ કરીને ફેમિલીમાં જે મુવમેન્ટ થતા હોય છે એ હું સૌથી વધારે બતાવું છું. કારણ કે જે વાસ્તવિકતા બતાવીને દોસ્તો સૌથી વધારે મહત્ત્વનું છે. વાસ્તવિકતા છે, જે વસ્તુ જેવું છે ને એ રીતે બતાવો, સૌથી બેસ્ટ છે. અને ભાઈ હું તમને હજી કહું છું, મારા બ્લોગ કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લોગ નથી બનાવતો. ઠીક છે. મારા બ્લોગમાં એડિટિંગ દોસ્તો એકદમ સિમ્પલ હોય છે અને બ્લોગ પણ હું એકદમ સિમ્પલ બનાવું છું. અને દોસ્તો હું સિમ્પલ બ્લોગ બનાવતો રહીશ. કારણ કે દોસ્તો જે વાસ્તવિકતા છે એ હંમેશા હું બતાવીશ. કારણ કે જે વાસ્તવિકતા છે દોસ્તો બધાને રીતે આ રીતે હોય છે. ઠીક છે. હંમેશા વાસ્તવિકતા બતાવવાનું દોસ્તો એ ખૂબ જ જરૂરી છે. હે ને મમ્મી? હું તમારે શું કેવું છે? બોલો મમ્મી. કેમ દાંત કાઢો છો? કયું આયરું કાંડું? આઈ થિંક એટલા 3-4 વર્ષની થઈ ગયા હોય. હા બસ જો ઈ જ છે આયરું. હા પોરનું. કેમ નથી સારું લાગતું આયરું? હે કેમ એમ બદલાવી લઉં કે પછી હજી કંઈક નવું પહેરું કે પછી તારણ ને હે તો અમે આયરું કાઢ નાખો કે પછી આખું આમ નવું પહેરું? શું કરું? એવું કરું? નહીં લાવું. ખાવાનું કોઈ દિવસ નહીં કહેવાનું, હું લાવું એ પૂછવાનું, કોઈ દી પૂછ્યા વિનાનું ઘરમાં વસ્તુ નહીં લાવવાનું. તારે બહાર જાતો કોઈ દી લઈ લેવું એમ નહીં કરવાનું. પણ મમ્મી હું ક્યાં લાવું છું? હું ચાલો દોસ્તો અત્યારે ફાઇનલી ભાઈ તમે અત્યારે જોયું દોસ્તો આજે દિલ્હી અને લખનઉની જોરદાર મેચ હતી. અને ભાઈ આ જે મેચ થઈ ને દોસ્તો આટલી બધી એક્સ્ટ્રા ઓર્ડિનરી મેચ થઈ છે એની વાત પૂછવામાં. કારણ કે ભાઈ આ મેચમાં 144 રનનો ટાર્ગેટ હતો અને ભાઈ ઓલમોસ્ટ બધી વિકેટ પડી ગઈ હતી અને દિલ્હીની 4 વિકેટ પડી ગઈ હતી. મને તો એવું લાગ્યું ભાઈ દિલ્હી હારવાનું જ છે. ઠીક છે. પણ કાંઈ નહીં ભાઈ જોઈએ. અને છેલ્લે ભાઈ ક્રિસ્ટફ સ્ટમ્પ્સે ભાઈ સારામાં સારું સ્કોરિંગ કર્યું ને ટીમે જીતાડી. અને એની સાથેની પાર્ટનરશિપનું નામ ભૂલી ગયો છું, નામ હતું પણ દોસ્તો એને પણ સારામાં સારી બેટિંગ કરી. થેન્ક યુ સો મચ. અને ભાઈ મને તો લાગતું કે ભાઈ દિલ્હી જ જીતવાનું છે. ઠીક છે. કારણ કે ભાઈ હું દિલ્હીમાં એટલે તમે વિચાર કરી લેજો ભાઈ અમે લોકો આમાં રમતા હશું. ઠીક છે ભાઈ એટલે હું તમને કહું છું. કારણ કે દોસ્તો મને ખબર છે કે કઈ મેચ
કોણ જીતશે, ક્યારે જીતશે દોસ્તો મને એ પણ ખબર છે. ઠીક છે, જોઈ લો દોસ્તો. અને આપણે આપણે આરસીબી અને મુંબઈ દોસ્તો આ 100% ક્વોલિફાઈડ તો 100% થવાના છે. આ મેચ 100% છે. આરસીબી અને મુંબઈ 100% આવવાનું જ છે. જોઈ લેજો, ફાઇનલમાં તો 100% આવશે. તમારે જ્યાં લખો એને લખી જ નાખજો. અને ભાઈ આ દિલ્હી, હવે આજની મેચની વાત કરું ને દોસ્તો, આજની મેચ એવી જોરદાર રહી હતી ને ભાઈ, વાત પૂછું કાંઈ. ચાલો તો જોયું ભાઈ, દિલ્હી જેની ટીમમાં જે પ્રદર્શન કર્યું છે ને દોસ્તો, નેક્સ્ટ લેવલ. દોસ્તો મેં એવું વિચાર્યું હતું કે દિલ્હી આ રીતે પ્રદર્શન કરશે, અને દિલ્હી ભાઈ 4 વિકેટ પછી દોસ્તો એક પણ વિકેટ નથી પડી. એ સૌથી વધારે મહત્વનું છે. જ્યારે લખનૌની વાત કરું ને તો લખનૌમાં ઉપરી વિકેટ પડતી હતી, અને જ્યારે દિલ્હીની કોમ્પિટિશનમાં વાત કરું તો ભાઈ ભલે પહેલી બોલમાં કેર આઉટ થઈ ગયો છે, ઠીક છે, પણ 4 વિકેટ કન્ટિન્યુ પડી છે અને પછી એક પણ વિકેટ નથી પડી. સૌથી વધારે મહત્વનું છે. એ સ્ટેબિલિટી અને ટીમની ક્ષમતા કેટલી છે એ સૌથી વધારે મહત્વનું છે. તો ભાઈ આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું, કારણ કે ભાઈ આજનો જો બ્લોગ હતો ભાઈ બહુ શૂટ નથી થતો. કારણ કે દોસ્તો ડેલી બ્લોગ શૂટ હતો, મને વિચાર આવ્યો ભાઈ કયા કોન્ટેન્ટ લાવું. ઠીક છે ભાઈ, કોન્ટેન્ટ લાવવાના ન હોય, કોન્ટેન્ટ ઓટોમેટિક થઈ જાય. કાંઈ દોસ્તો ચાલો જોઈએ હવે આજનો બ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગે લાઈક કરી દેજો. ચેનલ પર નવો તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. બાય બાય, આવજો.